યાદી આવશે. એટલે પાછું દેશે છોટું. તો આપણે આજે હે ને આવી ગયા બિલ્લાની પાછળ સોરઠ દંગા હે ને અહીંયા. તો આજે નિમિષાબેન જોશી આપણે હે ને આમંત્રણ દીધું હતું કે છોકરાઓને જમાડી એટલે કે તમે આવજો ને. તો આપણે તમને ખબર જ છે મારા કલાઈ જાવ કે સેવાનું કામ તો ફૂલ ગમે ને આપણે ગમે ત્યાં સેવાના કામ હાટું પહોંચી જ જાય. એટલે ગમે ત્યાં હોય એટલે આપણું કામ જ એ છે કે વધારે હું આપણે નાના બાળકોને ને બધાને પ્રેમ કરીએ ને ગરીબ માણસને આપણે બહુ પ્રેમ કરીએ એટલે આપણે એના હાટું થઈને ગમે ત્યાં જાય ને ગમે કરી પણ શકીએ મારા કલાઈ જાવ. તો જો લોકો જમે છે હજી ઘણા બધા હતા પણ આપણે થોડાક લેટ થઈ ગયા. તો આજે આ નિમિષાબેન જોશી છે અને આ ભાઈ તમારું નામ સંદીપભાઈ જોશી. તો એ લોકો કરે છે આમાં સેવાના કામમાં. તો આપણે આજે બોલાવ્યા આ બેને તો આપણે એને મદદરૂપ શું કહેવાય કે થયા મારા કલાઈ જાઓ. અને આપણે આ ખોટું કામ કરતા નથી કંઈ, આ સારું જ કામ કરીએ છે અને મદદરૂપ થવું એ તો સારામાં સારું કહેવાય ને. આ કામ બધાને કરવું જરૂરી જ છે મારા કલાઈ જાઓ. તો કોઈક નાના માણસ જમે ને એનું પુણ્ય મળે એમાં આપણે શું બાકી રહીએ. તો આપણે કરવું જોઈએ આ જરૂર ને જરૂર કરવું જ જોઈએ મારા કલાઈ જાવ. તો આ કામ તો બધાને આપણે આ વિડીયો એવા માટે શેર કરીએ છે કે આ કામ 2-5 જણા જોઈ અને કરે મારા કલાઈ જાવ. તો આપણે શું મજા આવે, આપણે દિલને ઠંડક. આપણે લાઈક ફોલોવર થી કોઈ મતલબ નથી, આપણે આ મતલબ છે કે આ વિડીયાને શેર કરે પબ્લિક. અને આપણે હે ને શેર કરે એનું કારણ શું કે એ માટે શેર કરવાનું કહીએ કે 2-5 માણસ જોઈ અને આ કામ બધાય કરે તો આગળ પ્રગતિ થાય અને નાના માણસને મદદરૂપ બનવું જરૂરી છે. દેવાભાઈ સીતારામ, તમે આજે આવ્યા અમારા આમંત્રણને માન આપીને તમારો ખૂબ ખૂબ આભાર. અહીંયા છેલ્લા 8 વર્ષથી અમે આવીએ છીએ. આ માત્ર બાળકોને જમવાનું નથી આપતા, જમવાનું તો આપીએ છીએ. આપણા જન્મદિવસ હોય કે કોઈ પણ સારા નરસા દિવસો કરીએ છીએ કે આપણે કેક કટિંગ કરીને કરીએ તો એમાં આપણે પીઝામાં ને કે 5-10 હજાર નાખી દઈએ. એમાં આ બાળકોને ખીરપુરી, પાઉંભાજી, પીઝા બધું ખવડાવીએ. એટલું જ નહીં, ઉનાળો હોય તો ચપ્પલનું વિતરણ, શિયાળો હોય તો સ્વેટરનું વિતરણ, ભણવામાં હોશિયાર બાળકો હોય તો એને ફૂલ સ્કેપના ચોપડા, નોટપેન આવું બધું આપીએ છીએ. પછી અત્યારે આમના બધા મા બાપ છે ને મજૂરીએ જતા હોય તો આ બાળકોને ગુડ ટચ, બેડ ટચ કે તમે એકલા હોય તો કોઈનો ભરોસો નહીં કરવાનો, આ બધી જ શિખામણ આપણે એને આપીએ છીએ. ને તમે જેમ કહો છો એમ લાઈક ફોલોઅર્સ માટે નથી કરતા, પણ આજે આપણે મિડલ ક્લાસ ફેમિલી છે તો આપણે બધાને પહોંચી ન વળીએ પણ 5-25 માણસ આ જોઈને પ્રેરણા લઈએ અને આપણને મદદ કરે તો આપણે આ બાળકોને સારું ખવડાવી શકીએ. ને સાચું કહું ને તો આ લોકોમાં ભગવાન છે. એટલે આપણને અહીંયા આવીને ખૂબ જ આનંદ આવે છે. અને બાળકો પણ આવું બધું, કારણ કે મજૂરીએ જતા હોય તો રોટલા ને શાક ને એવું બધું જ ખાતા હોય તો ખીરપુરી, પાઉંભાજી એવું બધું ખાય તો બાળકો ખૂબ રાજી થાય એમ. ને આજે આપણે પાઉંભાજી ને અડદિયા ખવડાવેલા છે. દેવાભાઈ સીતારામ, અમે આજે સેવા કાર્ય કરીએ છીએ ને એની સાથે અમારું વેદ માતા મહિલા પાંખ છે જેમાંથી અમે સામૂહિક રાંદલમાના લોટા, સામૂહિક સત્યનાની કથા, સમૂહમાં ગાયત્રી હવન, મહાસત્સંગ આ રીતે ધાર્મિક કાર્યોનું પણ આયોજન કરીએ છીએ. આજે દેશ વિદેશમાં આપણા સગાવાલા રહેતા હોય, આપણા ઘર નાના હોય તો પ્રસંગ કરવા આપણને થોડુંક અઘરું પડે, પણ અહીંયા અમને ફોન કરી દઈએ તો અમે 60 લોટા, 62 લોટા, 108 લોટા આ રીતે અમે સમૂહમાં રાંદલમાના લોટા પણ પહેરીએ છીએ. અને વૃદ્ધ બહેનો હોય ને તો એ લોકોને અમે જાત્રાએ પણ લઈ જઈએ છીએ કે જેને કોઈ લઈ જવાવાળું ના હોય તો એ બહેનોને પણ અમે, કારણ કે ખાલી ખાવાનું દેવાથી કંઈ નથી થતું પણ એની સાથે આનંદ કરીએ તો એ લોકોને મજા આવે. ને આ સંદીપભાઈ છે આશાપુરા ફાસ્ટ ફૂડવાળા, બધા પોરબંદરમાં અમને ઓળખે છે. તો સેવા કાર્ય હોય તો એ આપણને વ્યાજબી ભાવે સારામાં સારું જમવાનું પણ બનાવી આપે છે. એટલે અમારા ધાર્મિક કાર્યોમાં હોય કે બાળકોનું જમવાનું હોય તો હંમેશા એ સારામાં સારું જમવાનું અમને બનાવી આપે છે. મહિલા મંડળની બહેનો
તાળીઓથી વધાવીએ સુરાણીબેનને. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર કે તમારો મૂલ્યવાન સમય કાઢી અને આજે આ યજ્ઞની અંદર ઉપસ્થિત થયા છો. ખૂબ ખૂબ ધન્યવાદ. હું વિનંતી કરીશ માધવરાયજી મંદિરના મુખિયાજીને કે અનિલભાઈ અને બહેનને ભગવાન શ્રી માધવરાયના ઉપરનાથી વિભૂષિત કરે. પ્લીઝ વેલકમ. જણભાઈ પરમાર તરફથી આપણને આ મળ્યા છે, જે ભેટ મળી છે સમાજ સેવા માટે. ફરી એક વખત આભાર, ધન્યવાદ. તો આજે એ લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ. સાથોસાથ કેતનભાઈ ડાવડા સેવાના ભામાસા કે ઉપાસક પણ કહી શકો એવા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. અમારા વિજયભાઈ સ્વામી પણ ઉપસ્થિત છે, મંદિરના મુખિયાજી ઉપસ્થિત છે. અને યુટ્યુબ ચેનલ જે બેને હમણાં કીધું કે મને લગભગ જનતાના વ્યક્તિઓ ઓળખતા છે એવા રાણીબેન ગોણરાણીયા, અનિલભાઈ ગોરાણીયા. ફરી એક વખત આપણે આ લોકાર્પણ અનિલભાઈના હાથે થઈ, નાગાર્જુનભાઈના હાથે થઈ ગયું છે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. હવે આપણે ધાબળા જે 501 વ્યક્તિઓને આપવાના છે એનો શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો જેને કાર્ડ આપેલા છે દરેક વ્યક્તિઓને કાર્ડ મળેલા છે એ વારાફરતી એક પછી એક આવશે, એક સાથે નહીં, લાઈનમાં. તમે લાઈન નહીં કરાવી દો. આ બાજુ જુઓ. હાલો હવે આ બાજુ આપ આપી દો તો ભાઈ, એક આપી દો તો બેન, તમે આપી દો. આભારવા ગયા. હા, રેડી રેડી. હાલો હા યા બેન નું કાર્ડ આપી દો. હા પછી જે આવી જાય એને જ મોકલો. હમણાં ઉભા રહેજો. રાણીબેન તમે આવી જાઓ. તમારે શું તમારા કામમાં ભૂલી ગયો એટલે ખાલી બહુ તમે આવી એનાથી મોટી વસ્તુ કઈ છે જ નહીં આ દુનિયામાં. આશીર્વાદ અને આજે ઘરથી સરળ દાતાએ દીધું એનું બહુ ધન્યવાદ. દાતાએ મને દીધું ને એને ધન્યવાદ દેવો પડે. ખાસ કરીને કેતનભાઈ આપણે ખબર જ છે કે ચાર મારનો શોરૂમ છે આસોપાલો ફેશન, તો એનો કિંમતી સમય બગાડીને અહીંયા આવ્યા કે હાલો આપણે જઈએ સેવાનો મોકો મળીએ. અને પાછું કેતનભાઈ એવા એવા કામ ગોત્યા કે જે માણસને જરૂરત છે એ લોકોને અને આ વસ્તુ પૂરી ગઈ બધી. મારે નાનો મોટો મારે લેવો છે ભલે અહીં નથી દેવો અને એ માધવભાઈના મંદિર આગળ અમે આવડા શ્રી જલારામ મંદિર એનટીએ અને ગરમ ધાબળાનું અપીરત વર્ણન કરી અને એને આપણે માધવપુર માધવરાયનું મંદિર છે ને ત્યાં આયોજન કરવા. હા, ત્યાં આયોજન કર્યું. હા, ત્યાં આયોજન કરવામાં આવેલ છે. હકીકતમાં બહુ મજા આવી. આવી જાવ તો આવી રીતે ભગવાન એની પાસે લઈ લે એટલે બસ આપણે કઈ ખરાબ કરવું જ ન થારું. હાલો ઉતારતા રામદેવભાઈ સાહેબ આવો. સેવા કાર્ય કરીને આવી રીતે તમારે આવો. પણ એમને આપણે મનુષ્ય અવતાર જોડ્યો તો આ કરવું જરૂરી
ઓની ગોળવી ને ઓની તોડવી ને ઓની તોડવી ને ઈ મૂકીને આ ભેગું થાય નકર પછી જેને ભોગવવાનું જ છે જો સેવાન ન કર્યું ને તો એવું નથી કે આપણે ઉપર જવા હાટું થઈને આ કરીએ પણ સેવાનું કાર્ય ન કરે તો આપણે છે ને મેન પ્લેન અંગ રાખવાનું